ડૉક્ટર નિધિબેન આજે વાત કરીશું સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ જેને કહેતા હોય છે કે જે ઓફિસ જે લોકો આજે મેલ ફિમેલ કામ કરતા હોય છે તો એ લોકોએ કંઈ પોસ્ચરની વાત કરીએ, સિટિંગ સ્લીપિંગ આ બધા એની વાત કરીશું એ કેવા હોવા જોઈએ. સિટિંગ પોસ્ચરની વાત છે કે આપણું નેક લાઇન આપણા લેપટોપ અને કોમ્પ્યુટરથી સીધા ડિરેક્ટ રહે તે રીતે જો તમારે લેપટોપ અથવા તો કોમ્પ્યુટરની હાઇટ રાખવામાં આવે તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થવાના ચાન્સીસ ઘણા ઘટી જતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં અને મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર નિધિબેન ઠક્કર, સ્લિમ એન્ડ સ્માઇલના એક્સપર્ટ ડૉક્ટર, આપનું સ્વાગત છે. નમસ્કાર. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. દર્શક મિત્રો, જે પ્રમાણે સવાલો અમને મળતા જાય છે અલ્ટિમેટ વેઇટ લોસ કાર્યક્રમમાં અને એ પ્રમાણે આપણે ખૂબ જ સારા એવા ડૉક્ટર નિધિબેનના આપણે ઉપચાર, એમના સારવાર અને સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ઔષધો, મેડિસિન્સ અને જે પ્રમાણે ટ્રીટમેન્ટ, કસરત, એક્સરસાઇઝ બધી થતી હોય છે તો એ ખૂબ સુંદર બાબત છે અને આપણે કહી દઉં કે ઘણા બધા આપણને સારા એવા રિસ્પોન્સ બી મળ્યા છે અને સવાલ પણ લોકોના થતા હોય છે. ત્યારે ડૉક્ટર નિધિબેન આજે વાત કરીશું કે જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ જેને કહેતા હોય છે, જેને ગરદનનો દુખાવો, સામાન્ય સંજોગોમાં ડૉક્ટર જે ગરદનમાં બેલ્ટ આપતા હોય છે અને લોકોને આપણે જોતા હોય છે, ઓળખ માટે હું વાત કરતો હોય, એક દર્દ રહેતું હોય છે અને એની સાથે સાથે જે ગરદનમાં એક જાતની ઝંઝણાટી અને એક પ્રકારના એવા પેઇન થતા હોય છે. મુખ્યત્વે જે બાબત હોય છે આમાં છે જ્યારે નસ દબાતી હોય છે આમાં ત્યારે આ બધી બાબતો જોવાતી હોય છે અને એના એક્સરે પણ થતા હોય છે. અને મેં એમાં થોડુંક જોયું છે અને લોકોના સવાલ બી છે કે જો નસ વધારે દબાતી હોય છે થોડી તો એમાં પેઇન થતા હોય છે અને જો નસ ન દબાતી હોય તો કદાચ મને એવું લાગે છે કે એમાં સામાન્ય સ્ટ્રેચ એક્સરસાઇઝથી એ લાઇટ થઈ જતું હોય છે. પણ 95% મેં જોયું છે કે આમાં કોઈ એવી સર્જરીની જરૂર હોતી નથી. એટલે આમાં કોઈ એવી ડરવાની જરૂર નથી, કારણ કે સામાન્ય રીતે જ્યારે બેલ્ટ આ બધી બાબતો આવે છે ત્યારે લોકો ડરી જતા હોય છે. તો આજે ખાસ એટલે આપણે આજે ટોપિક કર્યા છે, આપણા સવાલો લેવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે ડૉક્ટર નિધિબેન, સૌથી પહેલાં આપણે આજે જોયું છે આજની લાઈફસ્ટાઈલમાં કે દરેક ઉંમરમાં અમુક બાબતો આ જોવાઈ રહી છે કે જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે એ કેમ વધી રહ્યું છે અથવા તો એના કારણો, લક્ષણો પણ એની સાથે વાત કરીએ તો આજે આ ખૂબ જ સમસ્યા વધી રહી છે. જ્યારે આપણે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસની વાત કરીએ છીએ ત્યારે પહેલાં તો જે સર્વાઇકલ એટલે કે C1 થી C7 જે વર્ટેબ્રા છે તેની વચ્ચે ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક રહેલી છે, જે આપણે આગળ પણ સમજ્યા હતા કે અને એ દરેક ડિસ્કમાંથી આપણે નર્વ્સ પાસ આઉટ થતી હોય છે કે જે હેડમાં જતી હોય છે, હેન્ડમાં આવતી હોય છે, બેક સાઈડ જતી હોય, ચેસ્ટ સાઈડ જતી હોય છે, એવા અલગ અલગ એના જંક્શન્સ હોય છે. તો જ્યારે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થતું હોય ત્યારે તેના કારણોમાં જો જોઈએ તો સૌથી પહેલાં વધવાનું જે કારણ છે કે સ્ક્રીન ટાઈમ. જે આજના જમાનામાં જે સ્ક્રીન ટાઈમ વધ્યો છે તેમાં ત્યારે આપણે જે ટીવી જોઈ રહ્યા છીએ, મોબાઈલ જોઈ રહ્યા છીએ અથવા તો કોમ્પ્યુટર, લેપટોપ પર કામ કરી રહ્યા છીએ ત્યારે આપણને ખ્યાલ નથી રહેતો કે આપણી હેડનું જે ગરદનથી પોઝિશન છે કે પોસ્ચર છે તે કેવું છે. તો સૌપ્રથમ જ્યારે તમે ટીવી, મોબાઈલ,
કોમ્પ્યુટર પર સતત કામ કરવાનું રહે અને સતત જ્યારે હેડ લો પોઝિશન અથવા તો વધુ પડતું હેડ અપ પોઝિશનમાં કોઈ પણ વસ્તુ કરવામાં આવે, ઘણા સૂતા સૂતા મોબાઈલ જોતા હોય છે તો હેડ અનઇવન પોઝિશનમાં જોવાનું થતું હોય છે. તો ત્યારે આ તકલીફ વધતી જતી જોવા મળે છે. નાના બાળકોમાં જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે તેમનામાં વધુ પડતું જ્યારે બેગનું વજન, અત્યારે તમે જુઓ કે સ્કૂલમાં જે બોજો છે ભણતરનો એ ખૂબ વધ્યો છે અને તેના કારણે વર્કબુક ને ટેક્સ્ટ બુક ને નોટ્સ બુક ને બધું ફર્સ્ટ સ્ટેન્ડર્ડના છોકરાઓને બી બેગ એટલું બધું વેઇટવાળું ને ભારે હોય છે કે તે લોકોની કેપેસિટી નથી હોતી એટલું ઉચકવાનું, અને તે લઈને બી ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, અત્યારે સ્કૂલ બી બિલ્ડિંગ્સ વધી મોટી થતી જાય છે. તો બાળકોમાં બી અત્યારે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ જોવા મળે છે આવા કારણોથી. તેની સાથે જે સ્પોર્ટ્સનું પ્રમાણ વધ્યું છે આજકાલ, કે નાના નાના બાળકોને આપણે ટેનિસમાં મોકલતા હોઈએ છીએ, ક્રિકેટમાં મોકલતા હોઈએ છીએ, ફિઝિકલ એક્સરસાઇઝ માટે કરાટે કરાવતા હોઈએ છીએ, તો જે અલગ અલગ સ્પોર્ટ્સમાં બી આપણે મોકલીએ છીએ ત્યારે જ્યારે એની એજ નાની છે, એની કેપેસિટી ઓછી છે, એનાથી વધારે કામ જો એને પડશે, બર્ડન પડશે. ઘણીવાર અત્યારે બાળકો બી થોડા દુબલા પતલા એટલા હેલ્ધી હોય છે તો ઓવર ડાયટ હોય છે. અધરવાઇઝ સ્લિમ બોડી હોય છે ત્યારે તેની મસલ્સની ડેવલપમેન્ટ એટલું નથી હોતું કે તે એક્ઝર્શન એનાથી રેગ્યુલરલી એ સહન કરી શકે. તો જ્યારે એ ઓવર એક્ઝર્શનમાં જતું હોય છે ત્યારે પણ તેવા બાળકોમાં પણ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ જોવા મળતું હોય છે. સ્ટુડન્ટની એજમાં જો 10th 12thની વાત કરું તો સતત જે રીડિંગ માટે ડાઉનવર્ડ થઈને વાંચ્યા કરવાનું, લખ્યા કરવાનું, તે પોસ્ચરના કારણે સ્ટુડન્ટ એજમાં પણ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ જોવા મળતો હોય છે. અને તેના સિવાય યંગસ્ટરમાં તો અત્યારે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જે સતત તેના પર કામ કરવામાં આવે છે, તેની સાથે જ ડાયટની વાત કરીએ તો જે ન્યુટ્રિશનલ ફૂડ અત્યારે નથી જઈ રહ્યું, તેની સામે જ મેંદાવાળું, આથાવાળું, ડ્રાયનેસ વધારનારો ખોરાક જે વધુ પડતો લેવામાં આવે છે, તો તેના કારણે બોડીમાં ઇન્ટરનલ ડ્રાયનેસ વધતી હોય છે. અને ઇન્ટરનલ ડ્રાયનેસ વધવાના કારણે પણ જે આપણે વર્ટેબ્રલ ડિસ્કનું લ્યુબ્રિકેશન છે એ ડ્રાય થતું હોય છે અને તેના કારણે અર્લી એજમાં પણ ડિજનરેશન જોવા મળતું હોય છે. જે એજિંગ ઇફેક્ટ છે ઓલ્ડ એજના લોકોમાં આર્થરાઇટિક ચેન્જીસના કારણે તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ જોવા મળવું ખૂબ સામાન્ય બાબત છે. આમ નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ વર્ગ સુધી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થવાના પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. શું નામ છે તમારું? મારું નામ કિરણ છે, કિરણ આર ગોહેલ. ક્યાંથી આવો છો? હું આંબાવાડી હીરાબા ક્રોસિંગ પાસે રહું છું. શું તકલીફ હતી તમને? મને કમરની અને ગરદનની તકલીફ હતી અને ચક્કરની પણ તકલીફ હતી, કે મને ચક્કર આવી જતા હતા અને આ બધી ડોકની સ્નાયુમાં મને આમ તેમ દુખાવો રહેતો હતો. રાતે શું ને તો મારે પડખું છે ને ફરવું ને તો મારે કમરનો સહારો લઈ અને મારે ફરવું પડતું હતું. મને સુવાતું પણ નહોતું, એટલા મને પ્રોબ્લેમ હતા. આજે આપણે ટ્રીટમેન્ટના 10 દિવસ થયા છે, જેમાં આપણે થેરાપી પણ કરી છે અને દવાઓ લીધી છે. તો એના પછી તમને કેવું લાગે છે? મને 60 થી 70% રાહત છે અને ગોળી પીવા પછી 20% બીજું રાહત થશે મને. તો અને 70% તો રાહત 100% મને છે. કેવો અનુભવ રહ્યો? અનુભવ એટલે સારામાં સારો અનુભવ છે. બિલકુલ. નિધિબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે આજે દરેક લોકોમાં આ બાબત જોવાઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક તમે કારણ વાત કરી, તો બાળકોની વાત કરી તમે, કે જ્યારે સ્કૂલમાં બેગ ને બધું જ્યારે ઓવરવેઇટેડ હોય છે ને આ બધી બાબતો થતી હોય છે. મોરેવર તમે સ્પોર્ટ્સમાં લોકોની વાત કરી, તો મેં જોયું છે અને હું પોતે પણ સ્પોર્ટ્સમાં રહ્યો છું, 20 વર્ષ મેં કેરિયર કરેલી છે. ત્યારે જે સ્ટ્રેચિંગ, વાર્મઅપ અને બોડીને અમુક જે જોઈન્ટ્સ ફ્રી કરીને જે બાબતો કરવાની હોય છે એ લોકો આજની લાઈફસ્ટાઈલમાં ક્યાંક નથી કરતા. તો આપની પાસેથી એવી જાણવું છે કે જે ઓફિસીસમાં જે બાબત જે લોકો આજે મેલ ફિમેલ કામ કરતા હોય છે, તો એ લોકોએ કઈ પોસ્ચરની વાત કરીએ, સિટિંગ, સ્લીપિંગ, આ બધા એની વાત કરીશું કે એ કેવા હોવા જોઈએ. મોરેવર કે જે ઘરગથ્થુ ઉપચાર છે અથવા તો જે મેં લાઇટ એક્સરસાઇઝની વાત કરી, તો એ ઘરગથ્થુ ઉપચારની સાથે બીજા કયા હોવા જોઈએ?
જે સિટિંગ પોસ્ચરની વાત છે કે આપણું નેક લાઇન આપણા લેપટોપ અને કોમ્પ્યુટરથી સીધા ડિરેક્ટ રહે, તે રીતે જો તમારે લેપટોપ અથવા તો કોમ્પ્યુટરની હાઇટ રાખવામાં આવે તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થવાના ચાન્સીસ ઘણા ઘટી જતા હોય છે. તેની સાથે જ જે લોકોને નીચે નમીને લખવાનું વાંચવાનું છે તે પણ જો રાઇટિંગ ડેસ્ક અથવા તો સામે સ્ટેન્ડનો યુઝ કરે તો તેનો ફાયદો મળે છે આપણને. પોસ્ચરમાં સિટિંગની સાથે સ્લીપિંગ પોસ્ચર પણ એક ખૂબ અગત્યની વસ્તુ છે કે ઘણા લોકોને અમારે ત્યાં આવે છે કે મને એક હાથ પર સૂઈ રહેવાની આદત છે. તો જ્યારે તમે હાથ પર માથું રાખીને સૂઈ રહેવાની આદત હોય છે તો અગેઇન તમારી સ્પાઇન પર સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થવાની શક્યતા વધી જાય છે, ત્યાં પ્રેશર આવવાના કારણે. તેના સિવાય હાર્ડ પિલ્લોઝ જે લોકો લેતા હોય છે કે ખૂબ ડબલ હાઇટનું પિલ્લો અથવા તો હાર્ડ સરફેસનું પિલ્લો જે લોકો રાખતા હોય છે તો તેમાં પણ જે એનું પ્રોપર રહેતું નથી, અનઇવન રહે છે પોસ્ચર, જેના કારણે પ્રેશર વધવાના કારણે અગેઇન સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસમાં કવર થતું હોય છે. ઘણીવાર એક્સિડન્ટલ કેસમાં પણ જે ઇન્જરી છે, સ્પાઇન ઇન્જરી જોવા મળતી હોય છે ને તેમાં પણ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ જોવા મળતું હોય છે. જે એક્સિડન્ટલ કેસ છે તેવા લોકોમાં નર્વ કમ્પ્રેશન ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે, કારણ કે ત્યારે ઘણીવાર ડિસ્ક હર્નિએશન, ડિસ્ક સ્પાઇન સ્ટેનોસિસ વગેરે જોવા મળતું હોય છે. બિલકુલ. ટ્રીટમેન્ટમાં જો વાત કરીએ આપણે ડૉક્ટર નિધિબેન, તો જે સ્લિમ એન્ડ સ્માઇલમાં જે આપણી ટ્રીટમેન્ટ છે એ આમાં કઈ રીતે ડાયગ્નોસિસ થતું હોય છે અને કેટલું હેવી આ બાબત છે એને કન્સિડર કઈ રીતે થતું હોય છે અને ટ્રીટમેન્ટ મેડિસિનની વાત કરીએ. જ્યારે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ સાથે કોઈ પણ પેશન્ટ અમારે ત્યાં આવે છે ત્યારે સૌપ્રથમ અમે ડાયગ્નોસિસમાં જતા હોઈએ છીએ કે તેને કેટલા એક્યુટ સ્ટેજમાં છે અથવા તો બહુ જૂનો સ્પોન્ડિલાઇટિસ છે અને અત્યારે સ્ટેનોસિસ અથવા તો હર્નિએશનના સ્ટેજે પહોંચ્યું છે, તેને નર્વ કમ્પ્રેશન છે કે નથી તે પહેલાં ફિઝિકલ એક્સરસાઇઝ એક્ઝામિનેશન કરવામાં આવે છે અને ત્યારબાદ અમે લોકો એક્સરે અથવા તો MRI જો જરૂર પડે તો કરાવતા હોઈએ છીએ તે ડાયગ્નોસ કરવા માટે કે તેને કયા ગ્રેડનું સ્પોન્ડિલાઇટિસ ચેન્જીસ છે. તો જ્યારે જે આ દુખાવો લઈને આવતું હોય છે પેશન્ટ ત્યારે ઘણીવાર તેને થોડીવાર માટે ચક્કર આવતા હોય છે, ડિઝીનેસ લાગતું હોય છે, વર્ટાઇગો જેવું ફીલ થતું હોય છે. ઘણા લોકોને હાથમાં ખૂબ વધારે પડતી ખાલી ચડતી હોય છે અને સતત હાથ દુખ્યા કરતો હોય એવી કમ્પ્લેન પણ કરતા હોય છે. અને ઘણા લોકોમાં ચેસ્ટ સાઈડ અનઇઝીનેસ લાગતું હોય. જે નર્વ કમ્પ્રેશન છે તેમાં તમારી જે નર્વ જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં દરેક જગ્યાએ અનઇઝીનેસ લાગી શકે છે. ઘણીવાર અમારી પાસે એવું પેશન્ટ આવે છે કે મને થોડી વાર માટે બીપી ફ્લક્ચ્યુએટ થાય છે, થોડી વાર માટે મારા પલ્સ ફ્લક્ચ્યુએટ થાય છે અને ત્યારે મને અનઇઝીનેસ ફીલ થાય છે. મેં ઘણી બધી વાર આવું થાય છે ત્યારે આ બધું ડાયગ્નોસિસ કરાયું છે, ECG કરાયો છે, હું ઇમરજન્સીમાં કેઝ્યુઅલ્ટીમાં બતાવ્યો બી છે કે મને કંઈક હાર્ટ રિલેટેડ ચેન્જીસ નથી ને, તો તેમાં મારું દર વખતે નોર્મલ આવતું હોય છે. તો ત્યારે આ નર્વ્સના કારણે પણ આવા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે કે જેમાં ડરી જવાતું હોય છે કે આમાં મને કંઈક હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ તો નથી ને. તેની સાથે જ ઘણીવાર બેક પેઇન પણ આમાં જોવા મળતું હોય છે. તો જ્યારે આવા લોકોની વાત કરીએ ત્યારે જ્યારે ડાયગ્નોસિસ પ્રોપર થાય તેની સાથે જ મેઇન કારણો શોધતા હોઈએ છીએ કે તેમનામાં પોસ્ચરનું કારણ છે અથવા તો તેની લાઇફસ્ટાઇલનું કારણ છે, ઓવર સ્ટ્રેસનું કારણ છે. તો તે કારણ પ્રમાણે તેમની ટ્રીટમેન્ટ થતી હોય છે. તેમાં અમારે ત્યાં ડ્રાય હીટ થેરાપી અમે પહેલાં તો કરતા હોઈએ છીએ, કારણ કે જે લોકોને પેઇન છે અને સોજો છે તો ત્યાં સોજા માટે લગભગ અમે 10 દિવસ જેવી ડ્રાય હીટ થેરાપી કરાવીએ તો ઘણો બધો સોજો ઓછો થઈ જતો હોય છે. અને ત્યારબાદ મસલ સ્ટ્રેન્થનિંગ થેરાપી આપતા હોય છે. તો જ્યારે ટ્રીટમેન્ટ માટે પેશન્ટ આવતા હોય છે ત્યારે સૌપ્રથમ ડ્રાય હીટ થેરાપી કરતા હોઈએ છીએ, ત્યારબાદ મસલ સ્ટ્રેન્થનિંગ થેરાપી કરતા હોઈએ છીએ અને ત્યારબાદ જો એને વધુ પડતી ડ્રાયનેસ અથવા તો હર્નિએશન કે એવું જોવા મળે ત્યારે લ્યુબ્રિકેશન થેરાપી આપવામાં આવતી હોય છે. દરેકમાં પેશન્ટને એક્યુટ ફેઝ છે, મોડરેટ ફેઝ છે અથવા તો ક્રોનિક ફેઝ છે તે પ્રમાણે ટ્રીટમેન્ટ લંબાતી હોય છે.
જો કોઈ એક્યુટ કન્ડિશનમાં આવ્યું છે તો તેની ટ્રીટમેન્ટ લગભગ 15 દિવસથી મહિનામાં તેને ક્યોર થઈ જતું હોય છે, રિવર્સ થઈ જતું હોય છે. જે મોડરેટ ફેઝમાં આવતું હોય છે તેને 3 to 4 months લાગતા હોય છે. અને જે એમ કહેતું હોય કે મને ઘણા વર્ષોથી આ તકલીફ છે અને ખૂબ વધારે પડતા ચક્કર છે, હાથમાં જે કહીએ કે ગ્રીપિંગનો અભાવ છે, એટલી બધી નર્વ્સ એફેક્ટેડ છે, બ્લડ પ્રેશર હાઈ લો થયા કરે છે, તો એવા લોકોમાં ઘણીવાર 12 months બી અમારી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. નિધિબેન, તમારો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે મને બહુ જ સારી રિલીફ અપાઈ છે 6 દિવસની અંદર. મને 6 દિવસ પહેલાં જોરદાર સર્વાઇકલનું પેઇન થયું હતું અને એના હિસાબે હાથ, ગળું બધું જકડાઈ ગયું હતું, મૂવમેન્ટ સાવ બંધ થઈ ગઈ હતી. એટલે મેં એમને વિડીયો કોલ કરીને પૂછ્યું કે તમે મને કંઈક હેલ્પ કરો. તો એમને કીધું અત્યારે તો તમે કામ કરો, શેક કરો થોડો, અને કાલે તમે મારી પાસે આવો થેરાપી માટે. અને એમણે મારી જોડે 5 daysની થેરાપી કન્ટિન્યુ કરી, પણ બહુ જ સરસ રિઝલ્ટ મળ્યું છે ખરેખર. અને આવી કોઈ બી ઇમરજન્સીમાં તકલીફ હોય તો કોઈ આવી રીતે નિધિબેન જેવા ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમે એનો ચોક્કસ ઓપિનિયન એક વખત લઈ જજો, એવી મારી રિક્વેસ્ટ છે. નિધિબેન, એક બહુ અગત્યનો જે સવાલ છે, લોકોમાં મેં જોયું છે કે લોકો થોડા કેરલેસ બી હોય છે. ત્યારે બી જોયું છે કે કમરના એવા કોઈ પેઇન હોય અને આજે આ ડોકની વાત થાય છે ત્યારે લોકો જે એક્સરસાઇઝ કરતા હોય છે એ જબરદસ્તી કરતા હોય છે. અને આ તો આઈ થિંક બહુ જ ક્રુશિયલ બાબત છે. તો આપના હિસાબે જે એક્સરસાઇઝ છે જે આની એ કોઈ પરફેક્ટ જે વ્યવસ્થિત કે જે આમાં વધારે કોઈ ગંભીર બાબત ના બને, અથવા તો એની સાથે જે સાવધાની રાખવાની બાબત છે, અથવા તો આમાં કઈ કઈ એક્સરસાઇઝ છે ડોગની કે જે પરફેક્ટ કરવી જોઈએ? કારણ કે સ્લિમ એન્ડ સ્માઇલમાં આપણે મેં જોયું છે કે જે વેઇટ લોસમાં પણ આપણે આગળ જોયું અને એક્સરસાઇઝનું પણ બહુ જ ખૂબ જ આપણું ડિપેન્ડ સારું છે એમાં. તો આમાં પ્રોપર એક્સરસાઇઝ અને સાવધાની છે. જે લોકોને એક્યુટ અથવા તો મોડરેટ સ્ટેજમાં સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે તે લોકોને સૌપ્રથમ તો ધીમેથી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, જેને સૂક્ષ્મ વ્યાયામ કહી શકાય, જેમાં હાથને પાછળ લઈ જઈ અને ધીમે ધીમે જેટલું તમારાથી થાય તેટલું જ કરવાનું છે. ઓવર એક્ઝર્શન ક્યારે પણ નથી કરવાનું, કારણ કે તેમાં સોજો છે. અગર સોજામાં તમે વધારે પડતી એક્સરસાઇઝ અથવા તો મૂવમેન્ટ આપશો તો તે સોજો વધી શકે છે. તેની સાથે જ યોગાસનની જો વાત કરવામાં આવે તો મત્સ્યાસન છે, ધનુરાસન છે, ભુજંગાસન છે, માર્જારાસન છે, તે બધા જ આસન સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસમાં હેલ્પફુલ થતા હોય છે. પરંતુ યોગા, એક્સરસાઇઝ બધું જ જે લોકોને પેઇન અને સોજો છે તેને અંડર ગાઈડન્સ કરવું જોઈએ. તેને કયા સ્ટેજમાં યોગાની નીડ છે ને કયા સ્ટેજમાં નથી, અથવા તો કયા સ્ટેજમાં એક્સરસાઇઝ કરી શકાય તે રૂબરૂ જોઈને વધારે ખ્યાલ આવતો હોય છે. કારણ કે ઘણાને ડ્રાયનેસ હોવાના કારણે જ્યારે પેઇન આવતું હોય છે ત્યારે ઓવર એક્સરસાઇઝ કરવામાં આવે ત્યારે ડ્રાયનેસ વધુ પડતી વધતી હોય છે અને ત્યાં એક્સરસાઇઝનો ફાયદો નીવડતો નથી હોતો. બિલકુલ. હવે જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસમાં જે પ્રિવેન્શનની બાબત છે કે રોજ એવી કોઈ બાબતો કે જે સ્નાન કરતી વખતે, સ્નાન કર્યા પહેલાં કે બોડી વાર્મઅપ સ્ટ્રેચિંગની જે બાબતો છે કે જેમાં આ બાબત પ્રિવેન્ટ થાય, તો એવી કોઈ બાબતની ખાસ? જો તમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ નથી તો તમારે ખાસ પહેલું તો પોશ્ચર કરેક્શનમાં ધ્યાન દેવું જોઈએ કે તમે અત્યારે જે પણ પોશ્ચરમાં છો તેનાથી ધીમે ધીમે કરેક્શનમાં આવી જાઓ. અથવા તો તમને શરૂઆત થઈ ગઈ છે દુખાવાની ધીમે ધીમે, તો તમે સૌપ્રથમ જે ડ્રાય કહી શકાય તેવા ડાયટનો ઉપયોગ ઓછો કરી નાખો, જેમાં મેંદાવાળું છે, આથાવાળું છે, હોટલના ફૂડ્સ છે કે જે વધુ પડતી બોડીમાં ડ્રાયનેસ વધારનારો બેકરી આઇટમ્સ છે તેનું પ્રમાણ ઓછું કરી નાખો. રાત્રે જાગવાની ટેવ જે છે, ઓવરનાઇટ પાર્ટીઝ વગેરે હવે બહુ જ વધી રહ્યું છે. તો ઘણા સ્ટુડન્ટ વર્ગને બી એવું છે કે મને રાત્રે જ વાંચવાનું ફાવે છે સાયલેન્સમાં, દિવસે નથી ફાવતું. તો એ પણ ઇફેક્ટ આપણને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસમાં લઈ જાય છે. તો જે લાઇફસ્ટાઇલ, ડાયટ સ્ટાઇલ મોડિફિકેશન જો કરવામાં આવે તો આપણે તેનાથી અવેર રહી શકીએ છીએ, પ્રિવેન્ટ કરી શકીએ છીએ તેને. અને તેની સાથે જ હેવી વેઇટ લિફ્ટિંગ જો તમારે હોય કે તમારે વજન ઉચકવાનું છે તો તમે પ્રોપર જર્ક સાથે વેઇટ ના લિફ્ટ કરો.
અને જે ઘણા વ્યવસાયિક જે લોકોનો બિઝનેસ છે કે મારે વજન ઉપાડવાનું છે એવું મજૂર વર્ગ છે, અથવા તો જે લોકો ટેલર છે, જે લોકોને સતત હાથનું કામ રહ્યા કરતું હોય છે, ડ્રાઈવર છે, તો તેવા લોકોમાં હું કહીશ કે તમે ડેઈલી તમારા જે પણ જોઈન્ટ્સનો મેક્સિમમ ઉપયોગ કરો છો, જેમ કે સ્પોર્ટ્સમેન છે તો ટેનિસ રમવાનું છે, તો તે લોકોને બી ટેનિસ એલ્બો અથવા તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થઈ શકે છે. તો આ બધામાં તમે પ્રિવેન્ટ કરવા માટે ઓઇલિંગ કર્યા કરો, એટલે લ્યુબ્રિકેશન આપો બોડીને, તે ખૂબ જરૂરી છે. તમે એક્સટર્નલ લ્યુબ્રિકેશન માટે તલનું તેલ બેસ્ટ રહેતું હોય છે, લગભગ બધાને સૂટ થતું હોય છે. અને ઇન્ટરનલ લ્યુબ્રિકેશન માટે તમે ઘી અને દૂધનું પ્રમાણનું બેલેન્સ કરી અને તેનો ઇન્ટેક કરો. તેની સાથે જ કેલ્શિયમ રિચ ફૂડ કે જેમાં આપણે મખાના, ખારેક, શેકેલા ચણા, દૂધની ડેરી પ્રોડક્ટ્સ છે, તેનું પ્રમાણ વધારો. અને અત્યારે તો વિન્ટર છે તો તમે લ્યુબ્રિકેશન માટે મેથી પાક છે, આદુ પાક છે, અળદિયા છે કે સાલમ પાક છે, તે બધાનું સેવન કરી અને બોડીને લ્યુબ્રિકન્ટ કરી શકો છો અને તેનાથી 100% પ્રિવેન્ટ કરી શકાય છે. નિધિબેન, જે આ સમસ્યામાં આપણે જોયું છે કે ઘણા બધા આપણે ચર્ચા કરી, અલગ અલગ એંગલે જે સવાલો મળે એમાં, પણ આપના સ્લિમ એન્ડ સ્માઇલમાં જે લોકો ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે, જ્યારે આની કમ્પ્લેન્ટ્સ ફરિયાદ લઈને આવતા હોય, તો આપે શું કન્સિડર કર્યું છે કે કેવા લોકો છે, કયા પ્રોફેશનના લોકો છે અને એમને શા માટે આ ટ્રીટમેન્ટની વાત થાય? જ્યારે પ્રોફેશનની વાત આવે છે ત્યારે અમારે ત્યાં ઘણીવાર બ્યુટિશિયન આવતા હોય છે કે જેમને સતત હેડલો પોસ્ચરમાં કામ કરવાનું થતું હોય છે અને તેમને સતત જ્યારે હેડલો રાખવાનું થતું હોય છે તેના કારણે ધીમે ધીમે પેઇન ઇન્ક્રીઝ થતું હોય છે. ને આવા લોકોમાં બમ્પ નોટ જોવા મળતી હોય છે કે જે સતત ગરદનથી તમે વળેલા રહો છો ત્યારે તમારે ત્યાં એક બમ્પ નોટ ક્રિએટ થતી હોય છે કે જેના કારણે પછી ત્યાં સોજો આવી અને દુખાવામાં કન્વર્ટ થતું હોય છે. પણ તે લોકોને ખ્યાલ આવતો નથી હોતો કે મને આ સ્પોન્ડિલાઇટિસના કારણે મને આ તકલીફ થઈ રહી છે. એટલે જ્યારે એ આવે છે ત્યારે અમને એટલી જ કમ્પ્લેન કરે છે કે ખબર નહીં મને આ બમ્પ નોટ જેવું કેમ થયું છે. ત્યારે તેમને સમજાવવામાં આવે છે અને તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો જે કાર્પેન્ટર છે કે જેમને સતત નેકનો યુઝ કરી અને હાથનો યુઝ કરીને કામ કરવાનું આવે છે, તો તેવા પણ લોકો આવતા હોય છે. અને આવા લોકોમાં જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ત્યારે ખાસ એક બાબત કહેવામાં આવે છે કે તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાં રેસ્ટ ઓફ ધ ટાઈમ તમારે આ ટ્રીટમેન્ટના ટાઈમે આપવો પડશે. કારણ કે કેવું થાય છે કે જ્યારે અમારી થેરાપી અથવા તો મેડિસિન કામ કરતું હોય છે ત્યારે જો તેનું કામ ચાલુ રહેશે તો અગેન સોજો આવ્યા કરશે. તો જ્યારે તમારે કોઈ પણ કામ કરો છો ને તમારે સ્વેલિંગ રિડ્યુસ કરવું છે તો તમારે એ ટાઈમ પર સર્વાઇકલને અથવા તો લંબરમાં સોજો છે તો લંબર પાર્ટને જેટલો રેસ્ટ આપી શકશો તેટલું જલ્દી રિકવર થશે. અને જેટલું રેસ્ટ આપીને સાથે થેરાપી, દવાઓ બધું કરવામાં આવશે તો એ ડાયલ્યુટ થઈને વોશ આઉટ થશે. તેના સિવાય વાત કરીએ તો આપણે જે સતત લેપટોપ, કોમ્પ્યુટર પર કામ કરવા માટે ઓફિસ પર બેઠા હોય છે તેમને બી જ્યારે વાત કરવામાં આવે છે કે તમારું પોસ્ચર, તો સમજાવવામાં આવે છે કે તમે ખાસ પોસ્ચર કરેક્શન કરો કે જેના કારણે, અથવા તો કોમ્પ્યુટર કે લેપટોપની હાઇટ અપ રાખો કે જેના કારણે તમારે હેડલો સતત ના કરવું પડે. સ્પોર્ટ્સ પર્સનની વાત કરીએ તો તે લોકોમાં સતત ઓવર એક્ઝર્શન, ડ્રાયનેસ વધુ જોવા મળતી હોય છે કારણ કે તે લોકોને સ્ટ્રેચિંગ વગેરે ખૂબ કરવાનું હોય છે ને તેની સાથે જ જો કોઈ ગેમ એ લોકોએ રમવાની હોય તો સતત તે માટેની પ્રેક્ટિસિંગ જોવા મળતી હોય છે. તો તેવા સ્પોર્ટ્સ પર્સન કે એથ્લેટ્સ જ્યારે અમારે ત્યાં આવતા હોય છે ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે તમારે રેસ્ટ ઓફ ધ ટાઈમમાં તમારે સર્વાઇકલ રિજનને ઓઇલિંગ આપ્યા કરવાનું, અથવા તો જો સોજો છે તો ત્યાં ગમે હીટિંગ પેડ અથવા તો કોઈ પણ પ્રકારનો શેક કરવાનો કે જેથી કરીને ત્યાં સોજો ના આવે અને ભવિષ્યમાં તમને સ્પોન્ડિલાઇટિસ થવાની તકલીફ ના રહે. તો આ રીતે અલગ અલગ વ્યવસાય કરતા લોકોમાં આવતા હોય છે અને તે લોકોને આ રીતની તકલીફો હોતી હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે જો તેના માટે અવેર રહીને કામ કરીએ તો એ ભવિષ્યમાં તે ક્રુશિયલ નથી નીવડતું અને તમે તેમાંથી ધીમે ધીમે બહાર આવી જતા હો છો. નિધિબેન, તમે ખૂબ સુંદર વાત કરીને આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપણે ગુજરાતીમાં ઘણીવાર કહેતા હોય છે અને કહેવત પણ છે, આઈ થિંક મને લાગે છે કે કોઈ પણ જ્યારે સમસ્યા થાય ને
તો એને નેગેટિવ રીતે નહીં જોઈ પણ પોઝિટિવ વેથી એનો ક્યોર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના દુખાવામાં સૌથી જો ક્રુશિયલ કોઈ બાબત હોય તો આ જે ગરદનનો દુખાવો છે એ એટલો બધો સેન્સિટિવ છે, ક્રુશિયલ છે કે એમાં કોઈ બીજી બાબતો તમારા ઘરગથ્થુ જે હથકંડા ના અપનાવવા, પણ જે સ્લીમ એન્ડ સ્માઇલમાં જે ડૉક્ટર નિધિબેને આજે ખૂબ સુંદર વાત કરી છે, એના કારણો, લક્ષણોથી, ટ્રીટમેન્ટથી લઈ અને કેટલી કઈ બાબતો સાવધાની રાખવાની બાબત છે અને કેટલી કેર કરવાની જરૂર છે દરેક એંગલે, તો આ એક એને સારી રીતે આપણે એને અવેર કરી શકીએ. અન્યથા એ વધારે તકલીફ કરતું હોય છે. તો ચોક્કસપણે એ બાબતે નિધિબેન ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. છતાં પણ હું ઈચ્છીશ કે એક છેલ્લે કાર્યક્રમમાં સમાપન આવે છીએ તો એક ટીપ સાથે આપણે સમાપન કરીશું. જો તમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અથવા તો કોઈપણ જાતનો શરીરનો દુખાવો હોય તો તમારે તલનું તેલ અથવા તો સરસિયાનું તેલ લઈ અને 100 ml તલના તેલમાં તમારે 4 થી 5 લસણની કળી વાટીને નાખવી, અજમો અડધી ચમચી, હિંગ 1/4 સ્પૂન અને અડધી ચમચી તમારે તેમાં મેથી પાવડર એડ કરી અને તેને પ્રોપર ઉકાળીને જ્યારે તે પ્રોપર પકાઈ જાય છે ત્યારે તે ગાળી અને તેનું જો માલિશ રેગ્યુલરલી કરવામાં આવે તો ચોક્કસથી ફાયદો નીવડે છે. આયુર્વેદ પ્રમાણે તમે રેગ્યુલરલી અભ્યંગ એટલે કે મસાજ કરતા રહો. જો કોઈપણ જગ્યાએ તમને દુખાવા આવે છે તો ત્યાં આગળ જો તમને સોજો નથી તો તમે તેને રેગ્યુલરલી મસાજ આપી શકો છો, જેથી કરીને તમારી ડ્રાયનેસ પણ કવર થઈ જાય અને તમને દુખાવો મટી જાય. हेलो गाइस, तो आज के वीडियो में मैं मेरा एक एक्सपीरियंस आपके साथ शेयर करने वाली हूँ. आफ्टर प्रेगनेंसी मुझे रिस्ट पेन और सर्वाइकल पेन हो रहा था. मेरे एक फ्रेंड के रेफरेंस थ्रू मैं निधि मैम के पास आई थी. मुझे उनकी दवाई और उनके ट्रीटमेंट से मुझे अभी बहुत ही रिलीफ है. 75 to 80% मुझे अभी रिलीफ है और उनकी दवाई भी अभी कंटिन्यू चल रही है. अगर आपको मेरे जैसी प्रॉब्लम है या बैक पेन है तो आप डेफिनेटली एक बार निधि मैम से आके मिल सकते हो. सो या दैट्स इट, बाय. નિધિબેન આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં જે આપના ઘણા બધા બીજા પણ સવાલો હતા અને અન્ય ટોપિક સાથે જે અલ્ટિમેટ વેઇટ લોસમાં જે કન્સર્ન આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.